અને સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં પહેલીવાર પોલીસે ભેળસેળિયાઓનો વરઘોડો કાઢ્યો છે। સુરતમાં નકલી પનીર બનાવનારા શૈલેષ પટેલનો પોલીસે વરઘોડો કાઢ્યો છે। વીટીવી ન્યૂઝના મહામંથનમાં કહેલી વાત ડીસીપી રાજદીપસિંહ નકુમે પૂરી કરી છે। મહામંથનમાં ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું હતું કે ભેળસેળિયાનો વરઘોડો કાઢવામાં આવશે અને 10 નવેમ્બરે સુરતની સુરભી ડેરીમાંથી 700 કિલો નકલી પનીર ઝડપાયું હતું। સુરભી ડેરીનું પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે। વીટીવી ન્યૂઝ સાથે ડીસીપી રાજદીપસિંહ નકુમે વાત કરી હતી અને વાત કરી તે પ્રમાણે કાર્યવાહી પણ કરી બતાવી છે। સાથે જ ગુજરાતમાં હવે ભેળસેળિયાની ખેર નથી। ડીસીપીએ આ નિવેદન આપ્યું છે। ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરતા તત્વોના વરઘોડા નીકળવા જ જોઈએ, ડીસીપીએ આ નિવેદન આપ્યું છે। ભેળસેળિયાનો વરઘોડો ન હોય તો વારંવાર નીકળશે અને આવા લોકોને જે છે એને નાબૂદ કરી દેવામાં આવશે। આવા કોઈ વ્યક્તિઓ હશે, આવું કોઈ પનીર બનાવતા હશે, ખાદ્ય પદાર્થો ભેળસેળ કરવામાં આવશે તો અત્યારે અમે ગુનો દાખલ કરીને દાખલારૂપ કાર્યવાહી કરેલ છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરશું। તમે વીટીવીની ડિબેટ હતી તેમાં પણ કહ્યું હતું કે ભેળસેળોને છોડવા નહીં આવશે ને વરઘોડો તો ચોક્કસથી નીકળશે, શું કહેશો? આ ચોક્કસથી નીકળશે, કીધેલું એ મુજબ કામ પણ અમે કર્યું છે અને બીજા પણ આ લોકો વિરુદ્ધમાં કોઈ ગુનાઓ દાખલ થશે તો આ લોકો પર પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે।